નમસ્કાર દર્શક મિત્રો, નવસારી ટુડેના અતિથિ વિશેષમાં હું મિતાલી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે પણ આપણા સ્વાસ્થ્યની વાત આવે ને ત્યારે અમુક કાળજી તો આપણે જાતે જ રાખવી પડે. આપણા જે આજના અતિથિ છે તેઓ પણ આપણા શરીરના એક એવા અંગની જ વાત કરવા માટે અહીં ઉપસ્થિત છે. આપણા જે અતિથિ છે ને એ એમ તો શાંત સ્વભાવના છે, પણ જો કદાચ ભૂલથી તેઓ જો કોઈને એવી ધમકી આપે ને કે હું તમારા દાંત તોડી નાખીશ, તો સામેવાળો વ્યક્તિ તો ખુશ જ થશે. અને ઇફ ઇન કેસ મારા જેવું જો વ્યક્તિ હોય ને તો એ તો પાછું પૂછશે પણ, સાહેબ મફતમાં? તો કોણ છે આપણા આજના અતિથિ? નવસારીના પ્રસિદ્ધ એવા ડેન્ટિસ્ટ ડોક્ટર આશિષ લશ્કરી તથા એમના પત્ની ડોક્ટર રીતુ લશ્કરી. ડોક્ટર આશિષ લશ્કરી, ડોક્ટર રીતુ લશ્કરી, અતિથિ વિશેષમાં હું મિતાલી આપનું સ્વાગત કરું છું. સૌથી પહેલા તો આપણા શરીરનું અંગ દાંત, એના વિશે જાણવું છે કે દાંત ઘણી વખત એવું કે એ કેલ્શિયમ પણ એને કહેવામાં આવે છે, અથવા તો શરીરની બહાર જે એક બોન હોય એ પણ ગણવામાં આવે, પણ અસલમાં દાંત શું છે? એકચ્યુઅલી દાંત એક આપણા બોડીની અંદર, બોડી બેઝિકલી બે સ્ટ્રક્ચરનું બનેલું છે, હાર્ડ ટિશ્યુ અને સોફ્ટ ટિશ્યુ. હાર્ડ ટિશ્યુની અંદર બેઝિકલી દાંત અને હાડકાનો સમાવેશ થાય. સોફ્ટ ટિશ્યુમાં ચામડી અને બાકીના અવયવોનો સમાવેશ થતો હોય છે. તો બેઝિકલી દાંત એ એક હાર્ડ ટિશ્યુ છે અને આપણા શરીરનું એકમાત્ર એવું અંગ છે કે જે આપણને ઉપરવાળો 2 વખત આપે છે. બાકીના બધા અંગો એક જ વખત આવે, ત્યારે ભગવાન આપણને દાંત 2 વખત આપે છે. એટલે એમ કહેવામાં આવે કે દૂધિયા દાંત અને પરમનન્ટ. એક્ઝેક્ટલી. તો એ આપણે એના વિશે પણ ચર્ચા કરીએ કે દૂધિયા દાંત જે હોય છે એ આશરે કેટલા વર્ષે તૂટી જતા હોય છે, અને પછી જે આપણા પરમનન્ટ ટીથ કહેવાય એ ક્યારે, અને આપણે એ વિશે જાણીએ. દૂધિયા દાંત લગભગ 20 હોય છે નંબરમાં. 20 દાંત આપે છે ભગવાન આપણને. જે ફર્સ્ટ સેટ ઓફ ટીથ હોય આપણા મોઢામાં એમાં 20 દાંત હોય, દાંત ને દાળ બધું થઈને. અને લગભગ 6 મહિનાની ઉંમરે આવવાના સ્ટાર્ટ થાય, અને આપણને એમ માનીએ કે 10 વર્ષ સુધી એ સેવા આપતા હોય છે. 10 વર્ષની ઉંમર સુધીમાં બધા જ દૂધિયા દાંત પડીને આપણા કાયમી દાંત આવી જતા હોય. કાયમી દાંત 6 વર્ષની ઉંમરે મોઢામાં આવવાના ચાલુ થાય, અને લગભગ 17 વર્ષની ઉંમર સુધીમાં બધા કાયમી દાંત આપણા આવી જતા હોય છે, જેમાં લગભગ 28 દાંત હોય છે. અને 4 જે ધાપણની દાળ આપણે કહીએ વિઝડમ ટીથ, એ લગભગ 20 વર્ષની ઉંમર પછી આવતા હોય છે. હવે આપણે દાંતની જો કાળજીની વાત કરીએ તો બેઝિક આપણે શું કાળજી લેવી જોઈએ બ્રશિંગ સિવાય? કારણ કે સવારે ઉઠીને પહેલું કામ તો આપણું બ્રશ જ હોય છે કે દાંત બ્રશ કરીએ, દાંત સાફ કરીએ. એ સિવાય આપણે દાંતની કાળજી કઈ રીતે લઈ શકાય? દાંતની કાળજી લેવાના બહુ સરળ નિયમો છે. સૌથી પહેલું તો જ્યાં સફાઈ હશે ત્યાં આગળ રોગ, આપણા ગાંધીજી કહી ગયેલા કે સફાઈ હશે તો રોગ દૂર ભાગશે. એ નિયમ બધે જ લાગુ પડે. તો દાંતની સફાઈ પણ એટલી જ મહત્વની છે. હવે દાંતની સફાઈ 2 રીતે થઈ શકે. એક તો આપણે જાતે કરીએ, અને બીજું તમે દાંતના દંત ચિકિત્સકની પાસે જઈને સફાઈ કરાવો. હવે જ્યાં સુધી તમે તમારા દાંતને મેન્ટેન જાતે કરી શકતા હોય ત્યાં સુધી મોટાભાગે ડેન્ટિસ્ટની જરૂર પડતી નથી. પણ છતાં પણ એવું કહેવામાં આવે કે દરેક માણસે દર 6 મહિને દાંતની ચેકઅપ કરાવવું જોઈએ, અને વર્ષમાં એક વખત ડૉક્ટર પાસે જઈને ક્લિનિંગ કરાવવું જોઈએ. એનું રીઝન છે કે બધા દાંત, કોઈ પણ બ્રશ બધી રીતે બધા દાંતને ક્લીન કરી શકતું નથી. આપણે એવું જાણીએ કે મોટાભાગે આપણે પૈસાથી ખરીદી શકાતી વસ્તુ હોય ને એની કાળજી વધારે રાખતા હોઈએ છીએ, પણ જે વસ્તુ ફ્રીમાં મળે ને એ વસ્તુની કાળજી નથી હોતી. મોટરસાઇકલ લાવીએ, ગાડી લાવીએ તો કંપની કે એવરી 6 months બતાડવા માટે આવો, સર્વિસિંગ કરાવો. એ કંઈ બગડી જાય છે એટલે આપણે સર્વિસ કરાવવા જઈએ છીએ એવું નથી. એકચ્યુઅલી ન બગડે એટલા માટે આપણે સર્વિસ કરાવીએ છીએ. એ જ રીતે દાંતની પણ સર્વિસ સમયાંતરે થવી જરૂરી છે. દર 6 મહિને તમે ડૉક્ટરને જઈને બતાડો તો ડૉક્ટર જોઈને શું કહેશે કે તમારા દાંતની અંદર આ દાંતમાં થોડો ઘણો સડો છે, થોડો કચરો છે, તો કચરો સાફ કરાવો. આ એક જગ્યાએ પિન પોઈન્ટ સડો લાગેલો છે તો અત્યારથી
તમે એ સડો સાફ કરાવીને અંદર જે કંઈ મટીરિયલ ભરવા જેવું હોય ભરાવી લો તો એ સડો આગળ નહીં વધશે. એટલે દર 6 મહિને ચેકઅપ કરાવવું અને ક્લિનિંગ વર્ષમાં એક વખત કરાવવું એ બહુ મહત્વનું છે. હવે તમે વાત કરી સડાની, કેવિટીઝ અને ટૂથ ડીકે એ એક જનરલ પ્રોબ્લેમ થઈ ગયો છે હવે, કારણ કે આપણું ખાનપાન પણ એ રીતનું જ થઈ ગયેલું છે. તો એવું આપણે ખાવાની દ્રષ્ટિએ, કાળજીની દ્રષ્ટિએ આપણે શું કરવું જોઈએ કે જેથી આ ટૂથ ડીકે, સડો જે છે એ આપણા દાંતમાં નહીં લાગે, અને જો લાગ્યો હોય તો એ ત્યાં જ અટકી જાય? પ્રેફરેબલી આપણે જંક ફૂડ એવોઇડ કરવું જોઈએ. જંક ફૂડ ઇઝ ધ બેસિક કોઝ ઓફ ડીકે, બીકોઝ દાંતમાં ચોંટી જાય છે, સ્ટીકી હોય છે. જનરલી ચોકલેટ્સ, બિસ્કિટ્સ, કેક્સ એ બધું જ ફૂડ જે છે એ આપણા દાંત પર સ્ટીક થઈ જાય, અને સ્ટીક થાય એટલે પછી લોંગ ટર્મ સડો લાગે. સો એના કરતાં ઇટ ઇઝ બેટર, જે આજકાલ નથી થતું, આપણે સેલેડ્સ કે રો સ્ટેટમાં જે ફૂડ્સ હોય એ વધારે ખવાતા હોય તો એ બધા પ્રોબ્લેમ્સ ઓછા થઈ જાય. અને સેકન્ડ થિંગ ઇઝ રાત્રે સૂતા પહેલા બ્રશ કરવાનું. આપણા કલ્ચરમાં કેવું છે, સવારે ઉઠીને તો બધા બ્રશ કરતા જ હોય છે, પણ રાતે બહુ ઓછું પર્સન્ટેજ છે જે બ્રશ કરતું હોય છે. રાત્રે બ્રશ કરવાનું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાત્રે જો બ્રશ થતું હોય તો ફૂડ બધું જે અટકેલું હોય દાંતમાં એ નીકળી જાય. રાત્રે જે બેક્ટેરિયા ડીકે કરતા હોય એ વધારે એક્ટિવ થાય, અને આપણે ઇનએક્ટિવ થઈએ એટલે બેક્ટેરિયા એક્ટિવ થાય. એટલે રાત્રે જો બ્રશ કરવામાં આવે તો આ બધા પ્રોબ્લેમ્સ બહુ ઓછા થઈ જાય. અને એક કોમન પબ્લિક તરીકે બધાને એક જ રોગ દાંતનો ખબર હોય છે કે ટૂથ ડીકે, સડો લાગી ગયો, પણ એ સિવાય દાંતના એવા કયા રોગો છે કે જેની આપણે એ રોગ ન થાય આપણને, તો એના માટે આપણે દાંતની કાળજી લેવી જોઈએ? માણસને, હ્યુમન બીઈંગને બેઝિકલી જીવવા માટે માત્ર 3 વસ્તુની જરૂર: હવા, પાણી અને ખોરાક. આમાંથી કુદરતે હવા આપણને વિધાઉટ એની ચાર્જ ફ્રીલી આપી છે, અને તમે ન ઈચ્છો તો પણ તમારે એનો સંગ્રહ કરવો પડે, તમારે એને ગ્રહણ કરવું પડે. પાણી અને ખોરાક. હવે કોક માણસ એવું હોય કે જે નાકથી પાણી પણ પી શકતું હોય, પણ ખોરાક મોઢેથી ખાવો પડે એ નક્કી છે. સાઉથ ગુજરાતમાં મોટાભાગેના જે રોગો આપણને જોવા મળે છે એ સૌથી પહેલો રોગ જે છે એ દરેક માણસને હોય છે, એ સડો તમે કોમનલી કીધું. બીજો સૌથી મોટો જે રોગ છે જે આપણે ત્યાં ખાસ જોવા મળે, હું 100 પેશન્ટ ધારો કે સ્ક્રીનિંગ કરું એમાંથી 90 જણાને એ રોગ હોય. આ બહુ ગંભીર સમસ્યા છે જેનું લોકો ધ્યાન નથી રાખતા, જેને કહેવામાં આવે છે પાયોરિયા અથવા પેઢાનો કોઈક એવો રોગ, અને ઇંગ્લિશમાં પેરિયોડોન્ટાઇટિસ અમારી લેંગ્વેજમાં કહેવામાં આવે. ઘણી બધી જાતના પાયોરિયા હોય છે, પણ ઇન જનરલ પાયોરિયા એ બહુ કોમન રોગ છે. આ રોગના અમુક લક્ષણો હોય છે કે સૌથી પહેલાં મોઢામાંથી બ્રશ કરતી વખતે લોહી નીકળવું, મોઢામાંથી દુર્ગંધ આવવી. માણસ સામે વાત કરતો હોય તો આપણને એની સામે જોઈને વાત કરવાનું નહીં ગમે, એને ઉચ્છ્વાસમાંથી સ્મેલ આવતી હોય. જો એ રોગ આગળ વધે, કાળજી ન રાખવામાં આવે, ડૉક્ટર પાસે જઈને એનો ઈલાજ ન કરાવવામાં આવે તો ધીમે ધીમે પેઢા નબળા પડવા માંડે, દાંતની પકડ છૂટવા માંડે, દાંત હલવા માંડે, અને છેલ્લે દાંત હલીને પડી જાય. હવે આ રોગનો જો શરૂઆતથી જ કાળજી રાખવામાં આવે તો સંપૂર્ણપણે મટાડી શકાય એવો રોગ છે, પણ એ કયા તબક્કામાં આપણે એને પકડીએ છીએ એ મહત્વનું છે, અને જે તબક્કામાં એને પકડવામાં આવે એટલી એમાં રાહત મળી શકે. જે માણસ દર 6 મહિને ચેકઅપ કરાવે અને વર્ષમાં એક વખત જો ડૉક્ટર પાસે પ્રોફેશનલ ક્લિનિંગ કરાવે તો એને મોટાભાગે પાયોરિયા થવાના ચાન્સીસ હોતા નથી. બીજું, ખોરાકની ઉપર ખૂબ આધાર રાખે. તળેલો ચીકણો ખોરાક જે બી કોઈ ખવાતો હોય તો એવા પેશન્ટોમાં પાયોરિયા થવાના ચાન્સીસ વધારે હોય છે. તો જેમ મેડમે કીધું એ પ્રમાણે કે ફૂડ હેબિટ્સ ચેન્જ કરવાથી પાયોરિયા મટાડી શકાય. બીજો રોગ છે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, અને રોજ આપણે ટીવી પર અને સિનેમાઘરોમાં પિક્ચર જોતા પહેલાં પછીથી આની ઘણી બધી સ્લાઇડ્સ જોતા હોઈએ છીએ. જે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ છે એ મોઢાની અંદરના આવેલા
મ્યુકસ મેમ્બ્રેનને જકડી લેવાનો રોગ છે, જેની અંદર પાન મસાલા ખાવાવાળા દર્દીઓનું મોઢું ખુલતું બંધ થઈ જાય છે અને ધીમે ધીમે એ પણ પેશન્ટ કેન્સર તરફ દોરાઈ જતા હોય છે. તો આ 2 રોગ આપણા સાઉથ ગુજરાતની અંદર સૌથી વધારે અત્યારે જોવા મળે છે. હવે એક બીજી સમસ્યા પણ મેં ઘણા પાસેથી સાંભળી છે અને એ છે સેન્સિટિવિટી. ઘણા એવું કહેતા હોય છે કે કંઈક ઠંડુ ખાઈએ ને તો આપણે દાંત એકદમ જકડાઈ જાય કે એકદમ એક કરંટ પસાર થતો હોય એવું લાગે. તો એ સેન્સિટિવિટીનું કારણ શું હોઈ શકે? સેન્સિટિવિટી કોઈ પણ ઠંડી વસ્તુ કે ગળી વસ્તુ અથવા ખાટી વસ્તુ, ગળી વસ્તુમાં કોલ્ડ ડ્રિંક છે, ઠંડુ પાણી છે, આઈસ્ક્રીમ છે, ખાટી વસ્તુ જેવી કે ખાટા ફ્રૂટ છે, લીંબુ છે, પાઇનેપલ છે, આવી વસ્તુ ખાધા પછી આપણી ગુજરાતી ભાષામાં કહેવામાં આવે દાંત અંબાઈ જવા. હા, અને સેન્સિટિવિટી ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. અને સેન્સિટિવિટીનું મુખ્ય કારણ છે પાયોરિયા. જ્યારે પેશન્ટને પાયોરિયા થતો હોય તો તે વખતે પેઢા નબળા પડી જાય અને એના લીધે દાંતની જે ચેતાનો ભાગ હોય છે એ ભાગ ખુલ્લો થઈ જતો હોય છે, જે સેન્સિટિવ પાર્ટ હોય એ. અને પાણી ડાયરેક્ટ સીધું એ જગ્યા પર જ્યારે લાગે ત્યારે પેશન્ટને એકદમ વધારે પડતું ઠંડુ અથવા વધારે પડતું ગરમ એવો ફીલ આવતો હોય છે. તો એને સેન્સિટિવિટી કહેવામાં આવે છે. અને વખત જતાં પોતાના જીવનમાં કોઈક ને કોઈક માણસને હંમેશા સેન્સિટિવિટીનો સામનો કરવો જ પડે છે. પણ હવે આ એટલી બધી પ્રોબ્લેમ એટલો બધો વધી ગયો છે કે એના ઘરેલું અથવા બજારમાં ઉત્પાદનો પણ મળતા થઈ ગયા છે, જેને લીધે લોકો એને કંટ્રોલ કરી શકે છે. જુદી જુદી જાતની ટૂથપેસ્ટ હોય, કોગળા કરવાના માઉથવોશ હોય, એનાથી એને ઇઝીલી કંટ્રોલ કરી શકાતું હોય છે. હવે તમે જડબાઓની વાત પણ કરી તો આપણે જોઈએ છે ઘણા વ્યક્તિઓના જડબાઓના રંગમાં પણ ફરક જોવા મળે છે. કોઈકના જડબાઓ હોય છે એ થોડા ડાર્ક કલરના હોય છે, કોઈકના એકદમ જ ગુલાબી કલરના હોય છે. તો આ જે જડબાઓનો રંગ છે એ આ મનુષ્યની જે ચામડીનો રંગ છે એ રીતે એક નોર્મલ વાત કહેવાય, સામાન્ય વાત છે કે પછી એ પણ કંઈક રોગને લાગતું ઓળખતું હોય છે? નહીં, મોટા ભાગે એવું નથી હોતું. જનરલી જેમ બધાનું સ્કિન કલર જુદો જુદો હોય એ જ પ્રમાણે આપણા ગમ્સનો કલર પણ જુદો જુદો આવતો હોય છે. ગમ્સ ડાર્ક દેખાતા હોય તો અંદર કોઈ રોગ છે એવું નથી હોતું. જનરલી ઇટ્સ લાઈક યોર સ્કિન કલર, એવું છે. અને હવે તમે વાતચીત દરમિયાન એ પણ કીધું કે એવી ઘણી બધી પ્રોડક્ટ્સ હવે માર્કેટમાં આવી ગઈ છે. તો માર્કેટમાં જો કદાચ ડેન્ટલ પ્રોડક્ટ્સની વાત કરું તો સૌથી વધારે પ્રખ્યાત છે તો એક છે માઉથ વોશ અને બીજું છે ડેન્ટલ ફ્લોસ. હવે પબ્લિકને કેવું હોય છે કે ડેન્ટિસ્ટ પાસે જવાનો ખર્ચો બચાવવા માંગતા હોય છે કે પછી કદાચ તો પોતે જ ડેન્ટિસ્ટ બની જતા હોય છે, પણ એક વખત કન્સલ્ટ કર્યા વગર જ પોતે એ પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કરી દે છે. તો એ કેટલું હિતાવહ છે? કારણ કે એક રીતે જોવા જાય તો આ ડેન્ટલ ફ્લોસ છે, માઉથ વોશ છે, એ બધું મેડિકલની જ પ્રોડક્ટ કહેવાય અને કોઈ એક ડોક્ટર સાથે કન્સલ્ટ કર્યા વગર એનો યુઝ પણ આપણા માટે હાનિકારક છે. તો એ કેટલું જરૂરી છે કે એક ડેન્ટિસ્ટને પૂછીને એ પ્રોડક્ટ વાપરવી જોઈએ? માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે અને કઈ પ્રોડક્ટને ક્યારે વાપરવી એ બહુ મહત્વનું છે. હવે હું આના માટે એક બહુ સરળ ઉદાહરણ આપીશ કે આપણા ઘરમાં દિવાલમાં એક ખીલી ઠોકવાની હોય અને આપણે હથોડીને ખીલી લઈને બેસી જઈએ અને દિવાલમાં ઠોકવા માંડીએ તો શક્યતા ખરી કે આપણે આંગળીને વગાડી દઈએ. એનું રીઝન છે કે આપણને એનો કોઈ એક્સપિરિયન્સ નથી અને ઇનએક્સપિરિયન્સ હેન્ડ્સ હંમેશા કંઈક ભૂલ કરી શકે. સાચી વાત. બજારની અંદર ઘણી બધી જાતની ટૂથપેસ્ટ મળતી હોય છે, જેમાં અમુક રેગ્યુલર ટૂથપેસ્ટ હોય છે, અમુક એન્ટી સેન્સિટિવ ટૂથપેસ્ટ હોય છે, અમુક ટૂથપેસ્ટ દાંતને સફેદ કરવા માટેની હોય છે. એ જ પ્રમાણે માઉથવોશ પણ હોય છે, મેડિકેટેડ માઉથવોશ, અમુક
માઉથવોશને તમે રેગ્યુલર લોંગ ટાઈમ યુઝ કરી શકો, અમુકને ડાયરેક્ટ વાપરવાના હોય, અમુકને તમારે પાણીમાં મિક્સ કરીને વાપરવાના હોય, અમુક સેન્સિટિવિટીના માઉથવોશ હોય. તો કયા માઉથવોશ કે ટૂથપેસ્ટ કે ફ્લોસ એને કેવી રીતે અને ક્યારે વાપરવું એ સૌથી પહેલાં પ્રોબ્લેમને જાણવો જોઈએ કે કયો પ્રોબ્લેમ પેશન્ટને છે અને એ પ્રમાણે એ વસ્તુને સિલેક્ટ કરવી જોઈએ. તો સિમ્પલ જવાબ એવો છે કે તમારે દાંતના માટે કોઈ પ્રોડક્ટ વાપરવાની તો એના સ્પેશિયાલિસ્ટને મળો. સ્પેશિયાલિસ્ટને મળીને તમે જો એ વસ્તુને પરચેસ કરશો તો 2 ફાયદા થશે. 1, ખોટી પ્રોડક્ટ આવશે નહીં. 2, ખોટી પ્રોડક્ટના આડઅસર તમને થશે નહીં. અને 3, આડઅસરને મટાડવા માટે તમારે ડૉક્ટર પાસે જવું નહીં પડશે, એનો ખર્ચો નહીં થશે અને પહેલી જ વખત તમે સાચી વસ્તુ ખરીદશો. સાચી વાત છે. હવે આપે વાત કરી કે અલગ અલગ પ્રકારના ડેન્ટલ પ્રોડક્ટ્સ પણ હોય છે કે એક સામાન્ય ટૂથપેસ્ટ જ આપણે લઈ લઈએ તો એ સેન્સિટિવિટી માટેનું અલગ છે. જેમ આપે કહ્યું કે વ્હાઇટ કરવા માટે, દાંત સફેદ કરવા માટેના અલગ હોય છે, વ્હાઇટનિંગ જોઈએ છે. તો એક પ્રોપર ટૂથપેસ્ટ, જનરલ વાત છે કે એક પ્રોપર ટૂથપેસ્ટ આપણે ખરીદવું હોય તો એના કયા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈને ખરીદવું જોઈએ કે હા રેગ્યુલર યુઝ માટે આ ટૂથપેસ્ટ બરાબર છે આપણા માટે? જનરલી બેસિક જે કોમ્પોઝિશન હોય છે બધા જ ટૂથપેસ્ટનું સેમ હોય છે. બેસિક 2 કોમ્પોનન્ટ હોય આપણે કોઈ પણ ટૂથપેસ્ટ જોઈએ તો. એક ડિટર્જન્ટ એજન્ટ હોય છે જે ક્લિનિંગ માટે હોય છે ને બીજું કલરિંગ ને ફ્લેવરિંગ એજન્ટ બેસમાં એડ કરવામાં આવે જેનાથી લોકો જ્યારે એને મોઢામાં યુઝ કરે તો એ લોકોને ગમે યુઝ કરવાનું મોઢાની અંદર. એટલે બેસિક કોમ્પોઝિશન સેમ હોય છે. બાકી બીજા જે પ્રોડક્ટ્સ છે જે એન્ટી સેન્સિટિવિટી છે કે વ્હાઇટનિંગ છે એમાં જરૂર પ્રમાણે અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ અલગ પર્સન્ટેજમાં એડ કરવામાં આવતું હોય છે. જે તમે જાતે ઓવર ધ કાઉન્ટર લઈને ન યુઝ કરો એ જ બેસ્ટ છે તમારા માટે. એટલે બેસિક કોમ્પોઝિશન તો બધા જ ટૂથપેસ્ટનું સેમ છે, ખાલી એમાં કોઈ મેડિસિન એડ નહીં હોવી જોઈએ. હવે નાનપણથી આપણા ઘરમાં આપણને કહેવામાં આવતું કે દાંત હલે છે, દાંત ખરાબ છે તો એનો મતલબ એવો છે કે તારામાં કેલ્શિયમની કમી છે. એક નાનપણથી જ આપણા મગજમાં એ વાત ઘુસાડોવી દીધેલી હોય છે આપણા મગજમાં. તો એ વાત કેટલી સાચી કે જો દાંતનો જો સામાન્ય આપણને સમસ્યા પણ જો ઊભી થાય તો એ શરીરમાં શેના ઉણપના કારણે ઊભી થતી હોય છે? દાંતની એકચ્યુઅલી જ્યારે ફોર્મેશન થતું હોય શરીરની અંદર તે વખતે જો કેલ્શિયમની કમી આવી જાય અથવા શરીરમાં કોઈક જાતની માંદગી આવી જાય તો એ કન્ડિશનની અંદર દાંતમાં કોઈક બનાવટી ખામી રહી જવાના ચાન્સીસ હોય છે. એક વખત દાંત બની ગયા પછી એની અંદર મોટાભાગે પ્રોબ્લેમ્સ આવતા નથી જો એની સાર સંભાળ ચોખ્ખાઈ રાખવામાં આવે તો. અમુક એવા રોગો પણ છે કે જેના લીધે પણ દાંતની અંદર કોઈક ખામી સર્જાઈ શકતી હોય છે, જેમ કે પાણીજન્ય રોગો. આપણે ત્યાં પથરાળ એરિયા, ડુંગરાળ એરિયા જે છે, જેમ કે ગોધરા બાજુના એરિયા છે, પંચમહાલના એરિયા છે, એ બાજુના એરિયામાં તમે જુઓ તો ત્યાંના માણસોના દાંત મોટા ભાગે કંઈક ડાઘા ડોગાવાળા અથવા સફેદ છાંટવાળા એવી રીતના દાંત દેખાતા હોય છે. તો એ લોકોના દાંત ગંદા હોય છે એવું નથી હોતું. એ લોકો ગમે એટલું બ્રશ કરે તો પણ એમના દાંત એવા જ દેખાય. એનું રીઝન છે એ લોકોને જે જ એરિયામાં રહેતા હોય ત્યાં પાણીની અંદર ફ્લોરાઇડ નામના તત્વોનું પ્રમાણ વધારે હોય છે અને આ ફ્લોરાઇડ નામનું તત્વ દાંતની અંદર અમુક જાતના કલર બનાવી દેતા હોય છે જેને ફ્લોરોસિસ કહેવામાં આવે અને એના લીધે દાંતનું બંધારણ વીક થઈ જતું હોય છે. એને ઇનામલ હાઇપોપ્લેઝિયા તરીકે ઓળખવામાં આવે અને એ એક ફ્લોરોસિસનો જ પાર્ટ તમે ગણી શકો. તો આવા ઘણા બધા તત્વો છે કે જેના લીધે દાંતની અંદર આવી રીતની ઉણપ આવી શકે, પણ એની અંદર કેલ્શિયમનો જે રોલ છે એ મોટાભાગે જ્યારે દાંત બની રહ્યો હોય ત્યારે જ હોય છે. એક વખત દાંત બની ગયા પછી તમે ગમે એટલું કેલ્શિયમ ખાઓ
તો દાંત મજબૂત થઈ જવાના એવું નથી હોતું. અચ્છા, આ એક ગેરમાન્યતા દૂર થઈ ખરી. હવે ડોક્ટર લશ્કરી, આપણે કંઈક સામાન્ય બીમારી થાય તો એક ડોક્ટર પાસે જતા હોઈએ છીએ, જનરલ ફિઝિશિયન હોય છે, પણ ઘણીવાર મેં જોયું છે કે અમુક બીમારી જો આવવાની હોય ને તો એ દાંતની બીમારીઓ દ્વારા આવતી હોય છે. ઘણીવાર એવું હોય છે કે મોટી મોટી બીમારી જો આપણને થવાની હોય તો એ ડોક્ટર પાસે આપણે નહીં જતા ને પહેલા ડેન્ટિસ્ટ પાસે જઈએ કે મને દાંતની આ સમસ્યા છે, અને ત્યારે આપણા ડેન્ટિસ્ટ આપણને કહેતા હોય છે કે હા તમને આ બીમારી હોઈ શકે છે, તમે રિપોર્ટ્સ કઢાવો. તો મારે એ જાણવું છે કે આપણે એવી કઈ બીમારીઓ છે કે એક ડેન્ટિસ્ટને પણ ખબર પડી શકતી હોય છે કે હા તમને આ બીમારી હોઈ શકે જેથી કરીને તમને દાંતની આ સમસ્યા ઊભી થઈ છે? સૌથી પહેલું તો મધુમેહ અથવા ડાયાબિટીસ. પહેલાના વખતમાં એવું હતું કે 50, 55, 60 વર્ષની ઉંમર હોય પછી લોકોને ડાયાબિટીસ દેખાતો હોય છે, પણ હવે તો એવું જોવા મળે છે કે 20-25 વર્ષની ઉંમરના માણસોને બી ડાયાબિટીસ દેખાય. હવે ડાયાબિટીસ અને દાંતને શું લેવા દેવા? તો બેક્ટેરિયા પણ એક કદાચ એમનામાં કોઈ ગુજરાતી ગુણ હોતો હશે ને એવું મને લાગે કે એમને બી સ્વીટ બહુ ગમે. એટલે જે માણસના શરીરમાં ડાયાબિટીસ હોય એને બેક્ટેરિયાનો ગ્રોથ એના શરીરમાં વધારે થાય. માણસ ગમે એટલું બ્રશ કરે કે મોઢું સાફ રાખવાનો પ્રયત્ન કરે છતાં પણ મોઢાની અંદરના જેટલા બેક્ટેરિયા છે એટલા શરીરના કોઈ ભાગમાં હોતા નથી. તો મોઢાની અંદર બેક્ટેરિયાનો ગ્રોથ સૌથી વધારે થતો હોય, અને એ પણ જો ડાયાબિટીક પેશન્ટ હોય તો એની અંદર બેક્ટેરિયાનું મલ્ટિપ્લિકેશન નોર્મલ માણસ કરતાં વધુ ગતિએ થતું હોય છે. બીજું, ડાયાબિટીસના પેશન્ટોની શરીરને રિપેર કરવાની જે ક્ષમતા હોય છે એ ઓછી થઈ જતી હોય છે. તો એના લીધે પેઢાના રોગો બહુ જલ્દી થાય. હવે મારી પાસે કોઈ પેશન્ટ આવે ને મને એમ કે મને પેઢામાં તકલીફ છે, તો અમે ઓવરઓલ એ પેશન્ટને જોઈએ તો અમને થોડો ઘણો ખ્યાલ આવે કે આ પેશન્ટને કદાચ શુગર હોઈ શકે. હવે એ પેશન્ટનો અમે જ્યારે ચેકઅપ કરતા હોઈએ તો એના મોઢાની સ્મેલમાંથી પણ થોડું ખબર પડી જાય કે આ માણસને ડાયાબિટીસ હોઈ શકે. તો ડાયાબિટીસને મોઢામાંથી ડાયગ્નોસ કરી શકાય છે. બીજું છે થાઇરોઇડ. જે પેશન્ટને થાઇરોઇડની તકલીફ હોય એને પેઢામાં સોજો વધારે પડતો આવવાના ચાન્સીસ હોય છે, અને ત્યાં સુધીનો હોય છે કે દાંત પેઢાના સોજાના લીધે ઢંકાઈ જતા હોય અને સંપૂર્ણપણે દેખાતા નથી હોતા. એવા કેસ પણ નોંધાયા છે. જોકે મારી લાઈફની અંદર મેં એવો એટલો બધો સિવિયર કેસ નથી જોયો, પણ બુક્સમાં મેં વાંચેલું છે. આના સિવાય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે પેઢાનું મેનિફેસ્ટેશન છે એ છે પ્રેગ્નન્સી. પેઢાની અંદર પ્રેગ્નન્સીના ટાઈમે પણ પેઢાની અંદર સોજા આવતા હોય છે. એના ઘણા બધા રીઝન્સ હોઈ શકે કે મોર્નિંગ સિકનેસના લીધે લેડીઝ બ્રશ નથી કરી શકતા હોતા ઘણી વખત, અથવા બીજા હોર્મોનલ ડિસ્ટર્બન્સીસના લીધે પેઢાની અંદર સોજા આવે. તો એવા દર્દીઓને અમે એવી સલાહ આપીએ કે પ્રેગ્નન્સીમાં 1 કે 2 વખત દાંતની સફાઈ કરાવવી જોઈએ જેથી પેઢાના રોગો ન થાય. આના સિવાય કોમનલી એવા બીજા કોઈ રીઝન્સ મને ધ્યાન નથી. કે એક મહત્વનું રીઝન એક મને ધ્યાનમાં આવે છે કે જે માણસના દાંત ગંદા હોય, દાંતમાં કચરું હોય, એવા પેશન્ટને હૃદય રોગનો હુમલો થવાના ચાન્સીસ નોર્મલ કરતાં ઘણા વધારે હોય છે. બ્લડ પ્રેશરનું પેશન્ટ હોય તો એણે અને ડાયાબિટીસના પેશન્ટે દાંતની ખૂબ કાળજી રાખવી કે જેથી એને બીજા કોમ્પ્લિકેશન્સ ન થાય. હાર્ટના પ્રોબ્લેમ મેં કીધું એ પ્રમાણે હૃદયરોગનો હુમલો થવાના ચાન્સીસ પેઢાના રોગોના લીધે થઈ શકે, કારણ કે પેઢામાં જે રહેલા બેક્ટેરિયા છે એ બ્લડ વાટે જઈને
હાર્ટના મસલમાં જઈને ઇન્ફેક્શન કરી શકે. એના માટેના ટર્મિનોલોજી છે સબ એક્યુટ બેક્ટેરિયલ એન્ડોકાર્ડાઇટિસ. આ ટર્મિનોલોજી પરથી આપણે સમજવું અઘરું છે, પણ છતાં સરળ ભાષામાં તૈડાના તકલીફ હોય તો એટેક આવી શકે. આ પણ એક નવી વાત જાણવા મળી. અને હવે ફરીથી દાંતના સડા પર જ આપણે આવીએ કે દાંતનો સડો એક દાંતને લાગ્યો હોય તો બીજા દાંત આગળ વધતો જાય ખરો, અને એને આપણે અટકાવવું હોય તો એને અટકાવવા માટે એ દાંત કાઢવો જરૂરી છે, અથવા તો પછી કંઈક ફિલિંગ કરીને પણ એ સડાને ત્યાં અટકાવી શકાય? દાંતનો સડો ઇનિશિયલ સ્ટેજીસમાં જ્યારે હોય ત્યારે પેશન્ટને માઇનર સેન્સિટિવિટી થતી હોય, પણ જેવી આપણે વાત કરી કે ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ્સ અવેલેબલ છે એટલે પેશન્ટ્સ યુઝ કરી લે તો સેન્સિટિવિટી જતી રહે. એટલે પણ જે બેક્ટેરિયા અંદર ડીકે કરે છે એ તો ત્યાં જ છે, એટલે એ ડીકે વિથ ટાઈમ વધતો જાય છે. પછી એમાં પેન સ્ટાર્ટ થાય. એક એવી સ્ટેજ આવી જાય કે પેશન્ટને સિવિયર પેનને દાંતની નીચે ફેસ પર સ્વેલિંગ આવી જતું હોય છે. પણ હવે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, મેડિકલ ટેકનોલોજી, કે આપણે જનરલી દાંતને કાઢવું નથી પડતું. ઇનિશિયલ સ્ટેજીસમાં જો પેશન્ટ આપણી પાસે આવી જાય તો ખાલી સિમ્પલ ફિલિંગ કરવાથી એ વસ્તુને મટાડી શકાય. એન્ડ ઇવન લેટર સ્ટેજીસ પર બી ઘણા બધા ટ્રીટમેન્ટ છે હવે જે અવેલેબલ છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ્સ થાય, બહુ ના છૂટકે હવે રેયર કોઈ કેસીસમાં જ અમે દાંત કાઢતા હોઈએ છીએ. બાકી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ એટલી બધી છે કે દાંતને બચાવી શકાય છે. અને હવે દાંતની ટ્રીટમેન્ટની વાત આવે તો તમે અત્યારે જે વાત કરી રૂટ કેનાલ, એ સૌથી પ્રખ્યાત છે કે કોઈક ડેન્ટિસ્ટ પાસે કાંઈ પણ આપણે એક પેશન્ટ જઈને આવ્યું હોય અને પ્રોસિજરની વાત કરે ને તો એ ફક્ત એક જ નામ સાંભળવા મળતું હોય છે, રૂટ કેનાલ. તો મારે વ્યુઅર્સ ને એ પણ જાણવું છે, મારે અને વ્યુઅર્સે, કે રૂટ કેનાલ એકચ્યુઅલીમાં શું છે? આજથી 20 વર્ષ પહેલાં જ્યારે હું ડેન્ટિસ્ટમાં આવેલો તો એ વખતે જ્યારે મારા ફાધરને મેં જોઈન કર્યા તો મારા ફાધરની પ્રેક્ટિસમાં ડેઈલી 50 પેશન્ટ ધારો કે કદાચ જોતા હોય તો એમાંથી 30ને તો દાંત જ પાડવાના આવે. બાકીના 20 હોય એમાં કોકના દાંત સાફ કરવાના હોય, કોકને દવા લખવાની હોય, કોકને બહુ તો મેક્સિમમ સિમેન્ટ, ચાંદી એ વખતના મટીરિયલ જે હતા એ ભરવાના હોય. પણ આજની તારીખમાં હું સવારથી સાંજ સુધીમાં ધારો કે 50 પેશન્ટ જોતો હોઉં તો કોઈક દિવસ તો એવું બને કે હું એક પણ દાંત નથી પાડતો હતો. જમાનો કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રીનો આવી ગયો. તો હવે તમે મને પ્રશ્ન જે પૂછ્યો ને કે વોટ ઇઝ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, તો એના પહેલા હું એક વસ્તુ એવું જાણવા માંગુ કે વાય ફર્સ્ટ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. પહેલો પ્રશ્ન તો એવો આવવો જોઈએ કે દાંતમાં સડો લાગે તો શું, રાઈટ? સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલા તો મેં કીધું કે દર 6 મહિને ચેકઅપ થવું જોઈએ. તો જો પેશન્ટ દર 6 મહિને ચેકઅપ માટે આવે તો ઇનિશિયલ સ્ટેજમાં જ અમે દાંતમાં જેટલો સડો લાગેલો હોય, જેટલા દાંતમાં સડો લાગેલો હોય એ પેશન્ટને જણાવી દઈએ અને પેશન્ટને કહે કે સડો જેટલો છે એટલો કાઢીને આમાં સિમેન્ટ ભરી દઈએ એટલે ચાલશે. તો આમાંથી તમે મેજર ટ્રીટમેન્ટમાંથી બચી જાઓ છો. હવે કોઈક વખત એવું બને કે પેશન્ટ ન આવી શકે, કોઈક રીઝન એવું આવી ગયું, અવેરનેસ નથી, ફાઇનાન્શિયલ કન્ડિશન નથી, કંઈ, તો પેશન્ટ થોડું લેટ આવે. તો એ કન્ડિશનમાં જ્યારે સડો દાંતના નસના પાર્ટની અંદર લાગી જતો હોય છે, દાંત અંદરથી પોલો હોય છે ને 3 ભાગ હોય છે, ઇનેમલ, ડેન્ટિન અને કેવિટી, પલ્પ કેવિટી કહેવામાં આવે ને. તો જ્યાં સુધી સડો ઇનેમલ અને ડેન્ટિનમાં છે ત્યાં સુધી આપણે જેટલો સડો છે એટલો મશીનથી ડ્રીલ કરીને કાઢી નાખીને અંદર સિમેન્ટ ભરી શકીએ. જ્યારે સડો એના જીવંત ભાગની અંદર પહોંચી જાય, જેમ કે પલ્પની અંદર લોહી લાવવાની, લઈ જવાની અને ચેતાની નસો આવેલી હોય છે. તો જ્યારે આ સડો અથવા બેક્ટેરિયા અંદરના ભાગની અંદર નસોમાં પહોંચી જાય છે તો એ કન્ડિશનમાં સિમેન્ટ ભરવાથી એ નથી મટવાનું, કારણ કે અંદરની નસો જે છે એની અંદર હવે ઇન્ફેક્શન થઈને પસ થાય છે. તો એ કન્ડિશનમાં
દાંતને બચાવવાની જે સારવાર છે એને કહેવામાં આવે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, ઇન શોર્ટ RCT. હવે આ શબ્દને સમજીએ આપણે. રૂટ એટલે મૂળિયું, કેનાલ એટલે નળી અને ટ્રીટમેન્ટ એટલે સારવાર. તો આખી સારવારને ગુજરાતીમાં બોલીએ તો દાંતના મૂળિયામાં રહેલી નળીની સારવાર, આને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેવાય. રૂટ કેનાલ ટ્રીટમેન્ટના 2 તબક્કા હોય. પહેલા તબક્કાની અંદર ઇન્જેક્શન મૂકીને જે તે જગ્યામાં દાંત આવેલો હોય એ જડબાને બેરો કરી દેવામાં આવે અને દાંતને પણ બેરો કરવામાં આવે. બેરો કર્યા પછી દાંતમાં સડો હોય એ કાઢી નાખવામાં આવે. સડો કાઢ્યા પછી નસ ખોલવામાં આવે. નસ ખોલીને નાના નાના સોય જેવા સાધનો હોય જેને દાંતની અંદર આવેલી નસો અથવા નળીની અંદર નાખીને એ નસોને સાફ કરી નાખવામાં આવે. બેઝિકલી પોલાણને સાફ કરીને દાંતનો બગડેલો ભાગ કાઢી નાખવામાં આવે. ત્યાર પછી અંદર અમુક દવાઓથી દાંતને ધોવામાં આવે, વોશ કરવામાં આવે અને જરૂર પડે તો 1 કે 2 વખત આ પ્રક્રિયાને સમયાંતરે આપણે પુનરાવર્તન કરવું પડે, 2 થી 3 વખત. અને એક વખત એવું નક્કી થાય કે દાંતની અંદર હવે કોઈ જાતનું ઇન્ફેક્શન નથી તો એને ડિઝાયર્ડ મટીરિયલથી ભરી દેવામાં આવે. હવે આટલી સારવાર કર્યા પછી ઘણા બધા પેશન્ટો, આ મારે એટલા માટે મુદ્દો કહેવો પડે છે કે પેશન્ટને હંમેશા એક જ વસ્તુ જોઈતું હોય છે કે પેઇનમાંથી મુક્તિ, દર્દમાંથી મુક્તિ. તો આટલી સારવાર થયા પછી 99% પેશન્ટોનો દુખાવો કમ્પ્લીટલી બંધ થઈ જતો હોય છે અને ત્યાર પછી પેશન્ટ અમારી પાસે પાછું આવતું નથી. હવે રૂટ કેનાલનો ત્રીજો મહત્વનો તબક્કો છે, એને કહેવામાં આવે છે ક્રાઉનિંગ અથવા પ્રોટેક્શન. આપણે ઝાડની ડાળી હોય તો ઝાડ જીવતું હોય એની ડાળી પર લટકીએ તો વડવાઈની જેમ એ વજન ખમી લેશે, તૂટી નહીં જશે. પણ તમે એ ડાળીને તોડીને સાઈડ પર રાખો અને મહિના પછી એને તોડો તો એ તમારું વજન નહીં લેશે, એ તૂટી જશે. એનું કારણ છે કે એમાં રહેલી ઇલાસ્ટિસિટી, એમાં કોઈ પણ જાતનું પોષણ ન મળવાના લીધે જતી રહેશે. એ જ પ્રમાણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કર્યા પછી દાંતની અંદરની ઇલાસ્ટિસિટી જતી રહેતી હોય છે અને આ કન્ડિશનમાં દાંતની ઉપર વજન આવે તો એ દાંત તૂટી જાય છે. હવે રૂટ કેનાલ કર્યા પછી પહેલી વસ્તુ તમે પૈસા ખર્ચો છો, મહામૂલ્ય દાંતને તમે એક વખત પ્રયત્ન કરીને બચાવો છો, દુખાવો જતો રહે છે જેનાથી તમે આટલું બધું હેરાન થાવ અને એક નાની ભૂલના લીધે તમારો દાંત જ્યારે તૂટી જાય પછી એમાં કશું થઈ શકતું હોતું નથી અને ડૉક્ટર એને કાઢી નાખે. તો અહીંયા જણાવવાનું એટલું છે કે જે પેશન્ટો રૂટ કેનાલ કરાવતા હોય છે એમણે એની ઉપર ફરજિયાત, આ હું શબ્દ પાછો બોલીશ કે ફરજિયાત કવર કરાવવું જરૂરી છે. જે પેશન્ટો રૂટ કેનાલ કરાવ્યા પછી કવર નથી કરાવતા અથવા કરાવવા ન ઈચ્છતા હોય, હું એવું કહું કે રૂટ કેનાલ પણ નહીં કરાવો, પહેલાંથી જ દાંત કઢાવી નાખો. એટલીસ્ટ તમારા પૈસા બચશે, કારણ કે ભવિષ્યમાં પણ જવાના જ છે, દાંત જવાનો જ છે. રાઈટ, સાચી વાત છે. એક આ ટ્રીટમેન્ટ વિશે જ હંમેશા કહેવામાં આવતું હોય છે કે રૂટ કેનલ કરાવ્યું. તો આજે એ પણ એક આખો ટોપિક સાફ થઈ ગયો મગજમાં કે હા, કે રૂટ કેનલ અસલમાં શું છે. હવે અંત તરફ વળીએ આપણે, અને તમે જેમ વાત કરી કે 2 વાર બ્રશ કરવું જરૂરી છે અને ફાસ્ટ ફૂડ આપણે બને એટલું ઓછું, નહીવત તો કોઈનાથી એ વસ્તુ તો શક્ય છે જ નહીં કે ફાસ્ટ ફૂડ બંધ કરી દે. પણ હવે અંતમાં અમારે એ જાણવું છે કે સામાન્ય રીતે આપણે જે કાળજી લેતા જ હોઈએ છીએ 2 વાર બ્રશ કરવાની, તમે તો ફરીથી અમે એ કાળજી વિશે જાણવા માંગીશું કે આપણે દાંતની કઈ કાળજી લેવી જોઈએ કે જેથી ઇન ફ્યુચર 2 વાર તો તમે કહ્યું કે વર્ષમાં 2 વાર તમે એક ડેન્ટિસ્ટને મળીને દાંત સાફ કરાવો, પણ ઘરે આપણે કઈ રીતે દાંતને કાળજી લેવી જોઈએ? ઘરે કાળજી લેવામાં મેઇનલી તો એ જ છે કે આપણે બ્રશ રેગ્યુલરલી કરવાનું. ખાસ કર નાના છોકરાઓ બ્રશ નથી કરતા હોતા ને આપણે બી એવોઇડ કરતા હોઈએ કે ચાલો હજુ નાનો છે, મોટો થશે એટલે કરશે. બટ નાનો છે એનો મતલબ એ નથી કે એની કાળજી નહીં લેવાની.
નાના છોકરાઓ તો એવું કરે, પણ એ આપણી ડ્યુટી છે કે શું સાચું છે ને શું ખોટું છે એ લોકો માટે આપણે એ લોકોને શીખવાડીએ. નાનપણથી જે ટેવો પડે તે પછી આગળ જતા બી રહે. એટલે નાનપણથી જ એ વસ્તુ શીખવાડવી પડે કે આપણે બ્રશ તો કરવાનું જ. આપણે રોજ નહાવાનું કેમ જરૂરી છે, તે જ પ્રમાણે આપણે બ્રશ બી કરવું પડે. નાનો છે એટલે નહીં કરે તો ચાલે, તે ખોટી વાત છે. નાનપણથી બ્રશ કરવાનું, રાત્રે સૂતા પહેલાં બ્રશ કરાવવાનું. પછી અમુક છોકરાઓમાં એ પણ અમે જોઈએ છે કે મેડમ આ તો ચોકલેટ બહુ જ ખાય છે, તો એ જાતે તો લાવીને ચોકલેટ ખાઈ નથી શકતો. એટલે એ પણ આપણે જેને શીખવાડવાનું છે કે આપણે એમ નથી કહેતા કે નાના છોકરાઓ છે એને ચોકલેટ ના આપો, પણ વિધિન અ લિમિટ આપો. ને બને ત્યાં સુધી રાત્રે સૂતા પહેલા ઇમિડિયેટલી નહીં ખવડાવવાનું આવું બધું. ગળ્યું દૂધ પીને સૂઈ જવાની નાના છોકરાઓને ટેવ હોય છે, તો એ આપણે કાળજી રાખવાની કે દૂધ ગળ્યું પીતો હોય કે બોટલથી દૂધ પીતો હોય તો દૂધ પીધા પછી એટલીસ્ટ એને કોગળો તો કરાવવો જ જોઈએ દર વખતે. પછી મોટા થાય તેમ 2 ટાઈમ બ્રશ કરવાનું. 6 મહિને એકવાર ડેન્ટલ ચેકઅપ રેગ્યુલર કરાવી લેવાનું. એમાં કશું જો દેખાય તો આપણે એની સારવાર તરત લેવાની. પેઇન નથી એટલે ચાલશે, એ માન્યતા પાછી ખોટી છે, કારણ કે રોગ વધ્યા કરશે. પેઇન ના થાય તો રોગ નથી એવું નથી, રોગ તો અંદર જ છે, એટલે એ વધ્યા કરે. આપણે ટ્રીટમેન્ટ કરાવી લેવાની. અને વર્ષે એકવાર રેગ્યુલર ક્લિનિંગ, આપણને કંઈ જ પ્રોબ્લેમ ના હોય તો પણ કરાવવું જોઈએ. એક પોઈન્ટ આમાં થોડોક એડ કરવા માટે આગ્રહ રાખીશ. મોટાભાગે અમે જ્યારે નાના છોકરાઓની ટ્રીટમેન્ટ કરતા હોઈએ ને, તો સૌથી પહેલાં પેરેન્ટ્સ આવીને કહે કે બહુ નાનો છે, એ ખુરશી પર બેસશે, એ સારવાર કરાવશે. તો આનું રીઝન એકચ્યુઅલી શું હોય છે એ જાણવું બહુ મહત્ત્વનું છે. આપણે છોકરાઓને નાના હોય ને ત્યારે શું શીખવાડીએ? બહુ ચોકલેટ ખાશે ને તો તારા દાંત સડી જશે, પછી ડૉક્ટર પાસે જઈશું એટલે ઇન્જેક્શન મૂકશે ને દાંત તોડી નાખશે. એકચ્યુઅલી આ જે આપણે કરીએ છીએ એ નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ કરીએ છીએ. આપણે છોકરાઓને ડૉક્ટરથી બેવડાવીએ છીએ. હવે ભવિષ્યમાં જ્યારે ખરેખર બાળકને ડૉક્ટરની જરૂર પડે તો એ વખતે 2 તકલીફ થતી હોય છે. એક, છોકરું એટલું બધું ગભરાયેલું હોય છે કે એનું કમ્પ્લાયન્સ નથી હોતું, અને બીજું, ડૉક્ટરને તકલીફ એ પડે કે પેશન્ટને કંટ્રોલ કેવી રીતે કરવું. એક તો શરીર નાનું છે, મોઢું નાનું છે, દાંત નાના છે, કામ ઝીણું કરવાનું છે, પ્લસ જે સબ્જેક્ટ પર તમે કામ કરો છો એ તમને કોપરેટ નથી કરતું. તો આ કન્ડિશન ન આવે એના માટેનો એક સૌથી સરળ ઉપાય છે કે બચ્ચું 6 મહિનાનું થાય, વર્ષનું થાય, થોડું ઘણું સમજણું થાય ત્યારથી એને એ શીખવાડો. પહેલી વસ્તુ, ચોકલેટ, આટલી મોટી ચોકલેટ ઇન્ડસ્ટ્રી છે, કોના ઉપર ચાલે? બચ્ચાઓ ઉપર જ ચાલે, બાળકો પર. બરોબર. બચ્ચાઓને હક છે ચોકલેટ ખાવાનું. એવું કંઈ ચોકલેટ ખાવાની ના પાડવી એ આપણે એક જાતનો અત્યાચાર કરીએ છીએ. બચ્ચાઓ જ ચોકલેટ ખાશે, પણ એમને એજ્યુકેટ કરો કે ચોકલેટ ખાઓ તો બ્રશ કરો. દિવસની 4 ચોકલેટ આપો, 4 વાર બ્રશ કરાવો. અને જો બચ્ચું બ્રશ કરવાની ના પાડે તો 4 દિવસ ચોકલેટ આપવાનું બંધ કરી દો. એ પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ થશે. બીજી વસ્તુ છે કે દર 6 મહિને બચ્ચાને કોઈ તકલીફ નથી તો પણ વિથ ફેમિલી તમારા ઘરના જેટલા પણ સદસ્યો છે, સભ્યો છે, એમને લઈને ડૉક્ટર પાસે જાઓ, ખાલી ચેકઅપ કરાવો. પહેલાં મોટાઓનું ચેકઅપ કરાવો, ત્યાર પછી નાનાનું ચેકઅપ કરાવો. ડૉક્ટર માત્ર ચેકઅપ કરીને પેશન્ટને, બચ્ચાઓને મોકલી આપશે તો પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ એવું થશે કે બચ્ચાઓને બીક નહીં લાગશે. આવતીકાલે તકલીફ થશે તો એ ડૉક્ટરમાં રાક્ષસ નહીં જોશે, એમાં મિત્ર જોશે. આ બહુ મહત્વની વસ્તુ છે. સાચી વાત છે. આજે તમે અમારા અતિથિ બન્યા એ બદલ ડોક્ટર આશિષ લશ્કરી અને ડોક્ટર રીતુ લશ્કરી, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા વ્યુઅર્સના મનમાં જે ઘણી ગેરસમજો હતી દાંતને લઈને એ પણ આપે દૂર કરી. દાંતને કેવી રીતે કાળજી લેવી એ વિશે આપે સમજાવ્યું, અને જે દાંતને લાગતી બધી જે
નાની મોટી વાતો છે આપે જણાવી એ સાચે જ અમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહી. એ બદલ આપનો ફરીથી આભાર માનું છું. તો દોસ્તો, આ હતા ડોક્ટર આશીષ લશ્કરી અને ડોક્ટર રીતુ લશ્કરી. એમણે આજે આપણને ખૂબ જ સારી વાતો જણાવી કે નાના બાળકોને ડોક્ટરના નામથી બીવડાવો નહીં, પણ ડોક્ટર આપણા મિત્ર છે એ જ રીતે એમને શીખવો. સાથે સાથે ચોકલેટ ખવડાવવું ગુનો નથી, પણ ચોકલેટ ખવડાવ્યા પછી દાંતની સંભાળ કેવી રીતે લેવી, કેવી રીતના બ્રશ કરવું અને કેટલી વાર બ્રશ કરવું એ પણ તેઓએ જણાવ્યું. એ સાથે સાથે દાંતને લાગતી વળગતી એવી ઘણી બધી વાતો આપણે કરી જે આપણા મગજમાં ઘણી બધી ગ્રંથિઓ બંધાઈ હતી તે પણ આજે ખુલી ગઈ. આજના આપણા અતિથિ ડોક્ટર આશીષ લશ્કરી અને ડોક્ટર રીતુ લશ્કરી સાથે વાત કરવાની ઘણી જ મજા આવી. આવતા રવિવારે આપણે ફરીથી એક નવા અતિથિ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું ડૉક્ટર આશીષ લશ્કરી મિતાલીબેનનો અંતરપૂર્વક આભાર માનું છું કે એમણે મને એક આવી તક આપી કે જેથી હું લોકોને ખોટા માર્ગે જતા અથવા ખોટી ગ્રંથિઓથી પીડાતા હોય તેમાંથી છુટકારો આપવાનો એક મને બહુ સરસ મોકો મળ્યો. છેલ્લે 2-4 વાક્ય એવા કહીશ કે જેથી દરેક માણસ પોતાના દાંતની સારી સંભાળ લઈ શકે. સૌથી પહેલું 6 મહિને ચેકઅપ કરાવો. રોજ દિવસમાં 2 થી 3 વખત અથવા જમ્યા પછી દરેક ભોજન બાદ બ્રશ કરો. અને માત્ર તમારા દાંતની કાળજી નહીં રાખો, દાંતની કાળજી રાખવાથી તમારા આખા શરીરની કાળજી લેવાશે. શરીરમાં રહેલા પોષક દ્રવ્યો તમારા મોઢામાં થઈને જવાના છે. મોઢું સારું હશે તો તમારું આખું શરીર સારું રહેશે.